Hello friend, welcome to my YouTube channel Unique Maths EduSuffer to all of you friend. પાછી એક નવી અપડેટ આવી ગઈ છે ટાટ સેકન્ડરી नोटिफिकेशन 2026। ओके से हायर सेकेंडरी की नोटिफिकेशन आ गई थी, उसके बाद सेकेंडरी की नोटिफिकेशन का इंतजार था, बट अब वो भी आ गई है। ओके सो प्रिपरेशन में अब से सब कैंडिडेट को लग जाना है। सो हम नोटिफिकेशन के बारे में बात करें। सो कम्प्लीटली नोटिफिकेशन के बारे में बात करें। राज्य परीक्षा बोर्ड द्वारा शिक्षक अभिरुचि कसोटी माध्यमिक 2026 નું જાહેરનામું જે છે બહાર પાડવામાં આવી ગયું છે। હવે કયા કયા અપડેટ છે એના વિશે આપણે વધારે ટોપિક વિશે વધારે વાત કરીશું, બીકોઝ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી રિલેટેડ જ ચાલે છે નોટિફિકેશન બાબતે। ઓકે સો સેકન્ડરી વિશે આપણે વાત કરી ચૂક્યા છીએ। સો એનઈપી 2020 ને લઈને જે ઠરાવ ટાટા હાયર સેકન્ડરીનો બહાર પાડવામાં આવ્યો છે એને લઈને હોલિસ્ટિક એરિયાથી આપણે કામ કરવાનું છે, એવું કંઈક એનો સાર છે કે શિક્ષકો જે છે એ બધી સ્કિલ ધરાવતા હોવા જોઈએ, એને સંકળાઈને કંઈક એ લગતું કે સર્વાંગી વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થાય એ માટે શિક્ષક પણ તમામ કૌશલ્યો સિદ્ધ હોવો જોઈએ। એટલે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને મિશન સ્કૂલ ઓફ એક્સલન્સના લક્ષ્યો મુજબ ગુણવત્તાયુક્ત શિક્ષણના હેતુ સિદ્ધ કરવા માટે ઉમેદવારની ક્ષમતા ચકાસવા માટે દ્વિસ્તરીય સ્વરૂપ સાથે શિક્ષક અભિરુચિ કસોટી ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ ટાટનું આયોજન કરવાનું ઠરાવવામાં આવેલ છે। આગળની વિગતવાર વાત કરીએ તો મેઇન આપણો જે કાર્યક્રમ છે એના વિશે ફોકસ કરીએ। શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક 2026 નો જે કાર્યક્રમ છે એ રિલેટેડ વાત કરીએ તો જાહેરનામું પ્રસિદ્ધ કર્યાની તારીખ છે 12/2/2026 એટલે આજે। ઉમેદવારો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાનો સમયગાળો 18/2/2026 થી 27/2/2026 નો રહેશે। ઓનલાઈન ફી ભરવાનો સમયગાળો જે છે એ 18/2/2026 થી 28/2/2026 સુધીનો રહેશે। પ્રાથમિક પરીક્ષા બહુ વિકલ્પ સ્વરૂપની જે પરીક્ષા છે એની તારીખ 26/4/2026 છે અને મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક લેખિત સ્વરૂપની તારીખ જે છે એ જૂન 2026ની રહેશે। ત્યારબાદ નેક્સ્ટ વિષયો વિશે વાત કરીએ તો શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક અંતર્ગત ગુજરાત માધ્યમિક અને માધ્યમિક શિક્ષણની વિનિયમો 1974ની જોગવાઈ અનુસાર માધ્યમિક શાળામાં શીખવવામાં આવતા વિષયો પૈકી નિયામક શાળાઓની કચેરી ગાંધીનગર દ્વારા સૂચવવામાં આવેલ નીચે મુજબના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં દર્શાવેલ વિષયોની કસોટી યોજવામાં આવશે। સો અહીંયા જે વાત કરી છે એ સેકન્ડરીની, માધ્યમિકની, અંગ્રેજી અને ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ માટે જ વાત કરી છે। હિન્દી માધ્યમનો ઉલ્લેખ સેકન્ડરીમાં કરેલ નથી। તો આગળ વાત કરીએ ગુજરાતી માધ્યમમાં વિષયોની વાત કરીએ તો ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સોશિયલ સાયન્સ, સામાજિક વિજ્ઞાન, મેથ્સ સાયન્સ, ગણિત વિજ્ઞાન, સંસ્કૃત, કોમ્પ્યુટર, ફિઝિકલ એજ્યુકેશન અને એગ્રીકલ્ચર। ઓકે કોમ્પ્યુટર, ફિઝિકલ એજ્યુકેશન, એગ્રીકલ્ચર 3 વિષયોનું અપડેટ આવેલું છે। નેક્સ્ટ અંગ્રેજી વિષય, અંગ્રેજી માધ્યમમાં વાત કરીએ તો અંગ્રેજી માધ્યમની અંદર વિષયો તરીકે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, સોશિયલ સાયન્સ, મેથ્સ સાયન્સ, સંસ્કૃત એન્ડ ફિઝિકલ એજ્યુકેશન ના સબ્જેક્ટની વાત કરવામાં આવેલ છે। આગળ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો નોંધાયેલી સરકારી અને ખાનગી માધ્યમિક શાળાઓમાં સંબંધિત વિષયના શિક્ષક તરીકેની ઉમેદવારી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા નક્કી થયેલ અને તેમાં વખતો વખત થતા વધારા સાથેની શૈક્ષણિક અને તાલીમી લાયકાત ધરાવતા ઉમેદવાર જ આ
શિક્ષક અભિરુચિ કસોટી માટે ઉપસ્થિત થઈ શકશે. એજ્યુકેશન ક્વોલિફિકેશન જે છે એ નોટિફિકેશનમાં પૂછે વાઇઝ હોવું જોઈએ. ઓકે, અને નેક્સ્ટ છે કે તાલીમી લાયકાત યાની કે બીએડ છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય તે વિદ્યાર્થી પણ ફોર્મ ભરી શકે છે. આવા વિદ્યાર્થીઓની આ પરીક્ષાની અરજી તેઓના છેલ્લા વર્ષની પરીક્ષાના પરિણામને આધીન રહેશે. એટલે તમારી છેલ્લી જે સેમ હોય એ તમારે ક્લિયર કરવું નેસેસરી છે. ઓકે, બાકી તમે ફોર્મ ભરી શકો છો. આ પ્રકારની તકથી સેકન્ડરીમાં ઉપસ્થિત થનાર ઉમેદવારોએ ભવિષ્યમાં યોજનાર શિક્ષક ભરતી પ્રક્રિયામાં સંબંધિત લાયકાત પાસ થયાની માર્કશીટ રજૂ કરવાની રહેશે. એટલે જ્યારે એક્ઝામ ક્લિયર થાય ત્યારે તમારે તાલીમી લાયકાત જે છે એ ક્લિયર હોવી જોઈએ. પછી વાત કરી છે કે પ્રક્રિયા જાહેર થાય ત્યાં સુધી માન્ય લાયકાતનું પરિણામ મેળવી ન શકનાર ઉમેદવાર ભરતી પ્રક્રિયામાં હક દાવો કરી શકશે નહીં. ઓકે, નેક્સ્ટ ફીની વાત કરીએ તો એસટી, એસસી, એસીબીસી, ડબલ્યુએસ ને પીએચ કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફોર્મની ફી 400 રૂપિયા છે, જ્યારે સામાન્ય કેટેગરીના ઉમેદવારો જનરલ કેટેગરીના કેન્ડિડેટ માટે પરીક્ષાની ફી 500 રૂપિયાની રહેશે. ત્યારબાદ કસોટી પરીક્ષાનું સ્વરૂપ જોઈએ તો પ્રાથમિક પરીક્ષા બહુવિકલ્પ સ્વરૂપની રહેશે અને મુખ્ય પરીક્ષા જે છે વર્ણનાત્મક લેખિત સ્વરૂપની રહેશે. બરાબર. પ્રાથમિક પરીક્ષા પ્રિલિમિનરી એક્ઝામનું સ્વરૂપ છે એ પ્રાથમિક પરીક્ષા 200 ગુણની બહુવિકલ્પ સ્વરૂપની મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન. આ કસોટીમાં 2 વિભાગમાં રહેશે. વિભાગ 1માં 100 પ્રશ્નો અને વિભાગ 2માં 100 પ્રશ્નો. 100 ગુણનો પ્રથમ વિભાગ તમામ ઉમેદવારો માટે એક સરખો રહેશે, જ્યારે વિભાગ 2 100 ગુણનો જે બીજો વિભાગ જે છે એ જે તે ઉમેદવાર જે વિષય માટે અરજી કરે છે તે વિષયને આધારિત રહેશે. આ કસોટીના બંને વિભાગનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે. પ્રશ્નપત્રનો સળંગ સમય જોઈએ તો 180 મિનિટનો રહેશે, યાની કે 3 કલાક. દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે. દરેક પ્રશ્નના ઉત્તરમાં 4 વિકલ્પ આપેલા હશે, તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. કસોટીના મૂલ્યાંકનમાં ખોટા જવાબ દીઠ 0.25 ગુણ માઇનસ નકારાત્મક મૂલ્યાંકનના રહેશે. સામાન્ય અભ્યાસની વાત કરીએ તો 100 પ્રશ્નો 100 ગુણ ની અંદર સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રવાહના 20 પ્રશ્નો 20 ગુણ. નેક્સ્ટ શિક્ષક અભિયોગ્યતાના 35 પ્રશ્નો 35 ગુણ. એની અંદર પેટા ટોપિક જોઈએ તો શિક્ષકની ફિલોસોફીના 10 પ્રશ્નો 10 ગુણ, શૈક્ષણિક મનોવિજ્ઞાનના 15 પ્રશ્નો 15 ગુણ, વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકનના 10 પ્રશ્નો 10 ગુણ. નેક્સ્ટ તાર્કિક અભિયોગ્યતા રીઝનિંગના 15 પ્રશ્નો 15 ગુણ. ત્યારબાદ ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્ય, લેખન, વાંચન, કથન, શ્રવણ કૌશલ્યો ના 15 પ્રશ્નો 15 ગુણ અને સિમિલર અંગ્રેજી ભાષાની જાણકારીના ધોરણ 12 સુધી 15 પ્રશ્નો અને 15 ગુણ. નેક્સ્ટ વિભાગ 2 ખાસ વિષયની કસોટી જે છે એના 100 પ્રશ્નો અને 100 ગુણ. એની અંદર વાત કરીએ તો વિષય વસ્તુના 80 પ્રશ્નો 80 ગુણ, જ્યારે પદ્ધતિના 20 પ્રશ્નો અને 20 ગુણ. પરીક્ષાનું માધ્યમ આગળ વાત કરીએ પ્રમાણે આ કસોટી ગુજરાતી અને અંગ્રેજી એમ 2 માધ્યમમાં ઉપર જણાવ્યા પ્રમાણે માધ્યમ વાઇઝ વિષયો માટે યોજવામાં આવશે. એની આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે મુખ્ય પરીક્ષાનું સ્વરૂપ જોઈએ તો પ્રાથમિક પરીક્ષામાં કટ ઓફ કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો માટે મુખ્ય કસોટી યોજાશે, જે વર્ણનાત્મક લેખિત સ્વરૂપની હશે અને આ કસોટીમાં પ્રશ્નપત્રનું માળખું નીચે મુજબ રહેશે. આગળના નોટિફિકેશનમાં પણ પ્રિલિમ્સ પ્રાથમિક કસોટીના કટ ઓફની કોઈ ચર્ચા કરેલ નથી, અહીંયા પણ કોઈ ચર્ચા કરેલ નથી. આગળ જે છે કસોટી લેવાય 2023 એની 70 માર્ક્સનું કટ ઓફ હતું, પણ ત્યારે પણ નોટિફિકેશનમાં ઉલ્લેખ નહોતો, જ્યારે હાલ પણ નોટિફિકેશનમાં ઉલ્લેખ નથી. પ્રિલિમ્સ આપી દેશો, રિઝલ્ટ આવી જશે પછી ત્યારબાદ એનું કટ ઓફ નક્કી થાય છે. એટલે કટ ઓફનો ઉલ્લેખ પ્રિલિમ્સના કટ ઓફનો ઉલ્લેખ ક્યાંય કરવામાં આવેલ નથી. હવે મેન્સની વાત કરીએ તો મુખ્ય કસોટીના 2 પ્રશ્નપત્ર રહેશે. પ્રશ્નપત્ર 1માં ગુજરાતી અંગ્રેજી સજ્જતાના 100 ગુણ રહેશે તથા પ્રશ્નપત્ર 2માં વિષય વસ્તુ અને વિષય પદ્ધતિ સજ્જતાના 100 ગુણ રહેશે. આમ મુખ્ય પરીક્ષા 200 ગુણની રહેશે અને પરીક્ષામાં વિષય વસ્તુનો અભ્યાસક્રમ ધોરણ 9 થી 10 નો રહેશે, તેમજ કઠિનતાનું મૂલ્ય અને અનુબંધ સ્નાતક કક્ષાનું રહેશે. ગુજરાતી
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલ ધોરણ 9 થી 10 નો અભ્યાસક્રમ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે. એટલે અપડેટ આવી ગયું છે એની અંદર પણ, ધોરણ 9 અને 10 ની અંદર પણ અપડેટ થઈ ગયા છે પુસ્તકો. એટલે એ વાઇઝ તમારે પ્રિપરેશન કરવી 9-10 ના પાઠ્યપુસ્તકની. ધોરણ 1 માં 100 ગુણ માટેનો 150 મિનિટ રહેશે સમય, અને પ્રશ્નપત્ર 2 માં 100 ગુણ માટેનો 180 મિનિટનો સમય રહેશે. પ્રશ્નપત્ર 1 ભાષા ક્ષમતા ની અંદર અ વિભાગ ગુજરાતી ભાષા ક્ષમતા ગુજરાતી માધ્યમ માટે 100 ગુણ, જ્યારે અંગ્રેજી ભાષા ક્ષમતા અંગ્રેજી માધ્યમ માટે 100 ગુણ. હવે પ્રશ્નપત્ર 1 ગુજરાતી સજ્જતા જે છે મેન્સ માટેનું જે છે એ 100 ગુણ માટે અભ્યાસક્રમ જે છે નિબંધ રહેશે, સંક્ષેપીકરણ રહેશે, પત્રલેખન, ચર્ચાપત્ર, વ્યાકરણ રહેશે. સિમિલર જો તમારે માધ્યમ અંગ્રેજી હશે તો અંગ્રેજીની અંદર રિપોર્ટ રાઇટિંગ, રાઇટિંગ ઓન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન, ફોર્મલ સ્પીચ, એપ્લિકેશન, ગ્રામર, આટલું રહેશે. પ્રશ્નપત્ર 2 વિષય વસ્તુ અને વિષય પદ્ધતિ સજ્જતા ની અંદર જે વિષય માટે અરજી કરેલું હોય તે વિષયનું પ્રશ્નપત્ર રહેશે. એની અંદર પણ સિમિલર 80 પ્રશ્નો 80 માર્ક્સ જે છે એ તમારા કન્ટેન્ટ અને 20 મેથડના રહેશે. મુદ્દાસર જવાબ આપો. હવે એનું પ્રશ્નપત્રનું સ્વરૂપ શું હશે? તો મુદ્દાસર જવાબ આપો. 7 પ્રશ્નો હશે, દરેક પ્રશ્ન 5 ગુણના, એટલે એનો ગુણભાર થશે 35. પછી નેક્સ્ટ નંબર 2 પ્રશ્નો હશે, એ માગ્યા પ્રમાણે જવાબ આપો, જેની અંદર 7 પ્રશ્નો, દરેક પ્રશ્નોના 4 ગુણ, એટલે 7 ચોક 28 ગુણભાર થશે પ્રશ્ન નંબર 2 નો. પ્રશ્ન નંબર 3 1 કે 2 વાક્યમાં જવાબ આપો, 11 ફરજિયાત હશે, દરેકના 2 ગુણ હશે, અને 11 દુ 22 એનો ગુણભાર થશે પ્રશ્ન નંબર 3 નો. પ્રશ્ન નંબર 4 ની વાત કરીએ તો હેતુલક્ષી પ્રશ્નો, ખાલી જગ્યા હશે, જોડકા હશે, સાચા ખોટા હશે વગેરે, દરેકનો 1 ગુણ, 15 પ્રશ્નો 1 ગુણ, એટલે ગુણભાર પ્રશ્ન નંબર 4 નો 15 થશે. આવી રીતે 100 માર્ક્સનું પ્રશ્ન હશે, પ્રશ્નપત્ર હશે, અને પ્રશ્નનું સ્વરૂપ આ પ્રમાણે હશે પેપર 2 નું. ઓકે. ત્યારબાદ પ્રશ્ન પ્રાથમિક કસોટી માટે કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલ કટ ઓફ થી વધુ ગુણ પ્રાથમિક પરીક્ષામાં મેળવનાર ઉમેદવાર મુખ્ય પરીક્ષા આપી શકશે. ઓકે, પરંતુ અહીંયા કોઈ કટ ઓફ નક્કી થયું નથી. મુખ્ય પરીક્ષા માટે પ્રાથમિક પરીક્ષામાં કટ ઓફ થી વધુ ગુણ મેળવનાર ઉમેદવાર અલગથી અરજી કરવાની રહેશે નહીં. જો તમે પ્રાથમિક પરીક્ષામાં ક્લિયર છે, પ્રાથમિક પરીક્ષા કટ ઓફમાં આવી જાઓ છો, તો તમારું પછી નેક્સ્ટ આવા ઉમેદવારે મુખ્ય પરીક્ષામાં બેસવા માટે ઓળખપત્ર ઓનલાઈન માધ્યમથી આપવામાં આવશે. તમને ઓનલાઈન નીકળી જશે એની હોલ ટિકિટ, જો પાસ હશો તો. હવે મુખ્ય પરીક્ષાના કટ ઓફની વાત કરીએ તો મુખ્ય પરીક્ષામાં ઓછામાં ઓછા 60 ગુણ મેળવેલ ઉમેદવારને મેરિટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવશે. કયા ઉમેદવાર? તો સામાન્ય કેટેગરીના, જનરલ કેટેગરીના હોય એ. અનુસૂચિત જાતિ એસસી, અનુસૂચિત જનજાતિ એસટી, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત એટલે એસસીબીસી, આર્થિક રીતે નબળા ઈડબ્લ્યુએસ અને દિવ્યાંગતા કેટેગરીના ઉમેદવારના કિસ્સામાં મુખ્ય પરીક્ષામાં ઓછામાં ઓછા 55 ગુણ મેળવેલ ઉમેદવાર જ મેરિટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવશે. ત્યારબાદ શિક્ષક અભિરુચિ કસોટીના મેરિટ લિસ્ટની સમય મર્યાદા જે છે એ કોઈ પણ વર્ષે યોજાયેલ શિક્ષક અભિરુચિ કસોટીના મેરિટ લિસ્ટની માન્યતા અવધિ ત્યારબાદ લીધેલા શિક્ષક અભિરુચિ કસોટીના મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે ત્યાં સુધીની રહેશે. એટલે હવે 2023માં જે એક્ઝામ દીધી છે ને એની વેલિડિટી તમારે આ નોટિફિકેશનની એક્ઝામ આવી જાય, એનું મેરિટ લિસ્ટ આવી જાય ત્યાં સુધી એ વેલિડ ગણાશે. એટલે નેક્સ્ટ આપશો એ પાછી એક્ઝામ આવે ત્યાં સુધી વેલિડ ગણાશે. શિક્ષક અભિરુચિ કસોટીના મેરિટ લિસ્ટની મર્યાદા, એની ઉપયોગિતા બાબત વાત કરીએ તો ખાનગી માધ્યમિક અને સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકેની ઉમેદવારી કરવા માટે જરૂરી લાયકાત મેળવવા માટેની છે. આ કસોટી પાસ કરવાથી શિક્ષક તરીકેની પસંદગીનો હક પ્રસ્થાપિત થતો નથી, પરંતુ જો તમે નોકરી મળે તો તમારો હક પ્રસ્થાપિત થાય. પરીક્ષા પાસ થઈ કશું થાય નહીં. કોઈ પણ યોજના અંતર્ગત કોઈ પણ સંસ્થા તેઓના નીતિ નિયમ અનુસાર યોગ્ય લાગે તો જરૂરિયાત મુજબ આ મેરિટ લિસ્ટનો ઉપયોગ કરી શકશે. કસોટીનું કેન્દ્ર
પરીક્ષાનું કેન્દ્ર જે છે એ ઉમેદવારની સંખ્યા અને પરીક્ષાલક્ષી વહીવટ અનુકૂળતા અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કસોટી પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવશે. ઉમેદવારે બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા આપવાની રહેશે. અગત્યની સૂચનાની અંદર જે છે આગળ વાત કરી તે પ્રમાણે વેબસાઇટ 18 તારીખથી ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થશે. તો વેબસાઇટ જે છે એ ojsgujarat.government.in અને www.acbexam.org બંને વેબસાઇટ જોતા રહેવાનું રહેશે. ત્યારબાદ નેક્સ્ટ મેઇન ટોપિક વિશે વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત અનુભવ જે છે એ આ માટે તમે જવાબદાર રહેશો. કોઈ પણ ખોટી માહિતી હશે એના માટે, કોઈ પણ વસ્તુ છુપાવેલી હશે તો એના માટે તમે જ જવાબદાર રહેશો. અને જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે, ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ છે, આ પ્રમાણપત્રો જે છે એ સક્ષમ અધિકારી આગળથી મેળવેલું હોવું જોઈએ. એના માટે પણ તમે જવાબદાર રહેશો. ઓકે. અને જે ઉમેદવાર નિયત પરીક્ષા ફી ભરેલ હશે તેને જ કોમ્પ્યુટરાઇઝ હોલ ટિકિટ આગળ બે વેબસાઇટ એવી રીતે ojsgujarat.government.in અને acbexam.org પરથી મેળવવાની રહેશે. એ કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ ઉપરથી મળી રહેશે. ત્યારબાદ ઓનલાઈન અરજી કરવાની રીત જોઈએ તો ઓનલાઈન અરજી કરવા માટે 18/2 થી 27/2 દરમિયાન ઓનલાઈન અરજી ojs.gujarat.government.in ઉપરથી કરવામાં આવશે. જેની અંદર તમારે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ચોકસાઈપૂર્વક નામ, અટક, જન્મ તારીખ, જાતિ, અન્ય કોઈ બાબતે પાછળથી બોર્ડ દ્વારા સુધારો કરવામાં આવશે નહીં, જેની ખાસ નોંધ લેવી. સમગ્ર ફોર્મ અંગ્રેજી ભરવાનું રહેશે. સૌપ્રથમ ojs.gujarat.government.in પર જવું, એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવું, ગુજરાતી કે અંગ્રેજી પૈકી કોઈ પણ માધ્યમ પસંદ કરવું. ત્યારબાદ શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક ટાટ સેકન્ડરી 2026 ફોર્મ ભરવું. એપ્લાય નાવ પર ક્લિક કરવાથી એપ્લિકેશન ફોર્મ ખુલશે. એપ્લિકેશન ફોર્મમાં સૌપ્રથમ પર્સનલ ડિટેલ ઉમેદવારે ભરવી. ફૂદરડીની નિશાની જ્યાં હોય તેની વિગતો ફરજિયાત ભરવાની રહેશે. એજ્યુકેશન ડિટેલ પર ક્લિક કરીને તેની વિગતો પૂરેપૂરી ભરવી. સેવ પર ક્લિક કરવાથી તેનો ડેટા સેવ થઈ જશે અને ઉમેદવાર એપ્લિકેશન નંબર જનરેટ થશે તે ઉમેદવારે સાચવીને રાખવો. સ્ક્રીનશોટ લઈ લેવો અથવા તો જે એપ્લિકેશન નંબર હોય એને લખી લેવો. નેક્સ્ટ ભાગની અંદર અપલોડ ફોટો પર ક્લિક કરો અને એપ્લિકેશન નંબર ટાઈપ કરશો, બર્થડે ટાઈપ કરશો એટલે ઓકે પર ક્લિક કરશો તો ફોટો અને સિગ્નેચર અપલોડ કરવા માટેનો ઓપ્શન આવી જશે. જેની અંદર 5 સેમી ઊંચાઈ, 3.6 સેમી પહોળાઈ અને સિગ્નેચર માટે 2.5 સેમી ઊંચાઈ, 7.5 સેમી પહોળાઈની સાઈઝ હોવી જોઈએ ફોટો અને સિગ્નેચર માટે. 10 KB થી વધારે ના હોવો જોઈએ અને જેપીજી ફોર્મેટમાં હોવો જોઈએ. બ્રાઉઝર પર ક્લિક કરશો અને તમારી ફાઇલની અંદર જ્યાં મોબાઈલની અંદર સ્ટોર હશે ત્યાંથી એને અપલોડ કરવાનો રહેશે. જેપીજી ફોર્મેટની અંદર હોવો જોઈએ. આ રીતે સિગ્નેચર અને ફોટો અપલોડ કરવાની રહેશે. હવે પેજના ઉપરના ભાગમાં કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરો. એપ્લિકેશન નંબર, બર્થ ડેટ ટાઈપ કર્યા બાદ ઓકે પર ક્લિક કરવાથી બે બટન આવશે, એપ્લિકેશન પ્રીવ્યુ અને કન્ફર્મેશન એપ્લિકેશન. જો એપ્લિકેશન પ્રીવ્યુ ના કર્યું હોય તો એક વખત રિવ્યુ જોઈ લેવો. ઓકે છે પ્રીવ્યુ, દેન નેક્સ્ટ કન્ફર્મેશન એપ્લિકેશન પર ક્લિક કરશો એટલે એપ્લિકેશન કન્ફર્મ થઈ જશે. પરંતુ અરજી કન્ફર્મ થયા બાદ અરજીમાં કોઈ પણ જાતનો સુધારો થઈ શકશે નહીં, એટલે ખાસ ધ્યાન રાખી અને કન્ફર્મ કરવું. અગેન કે તમારા નામ, અટક, જન્મ તારીખ, કેટેગરીમાં કોઈ ભૂલ ના જણાય એ એક વખત જોઈ લેવું. કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવાથી ઉમેદવારની અરજીનો બોર્ડમાં ઓનલાઈન સ્વીકાર થઈ જશે અને કન્ફર્મેશન નંબર જનરેટ થઈ જશે. ત્યાર પછી કોઈ પણ કાર્યવાહી માટે જરૂરી હોય એવા ઉમેદવારો સાચવવાનો રહેશે અને કોઈ કાર્યવાહી થઈ શકશે નહીં. કન્ફર્મ થયા પછી તમારો કોઈ સુધારા વધારા ના થઈ શકે. અને અગેન ફી ભરવાની જે છે એ ઓનલાઈન પેમેન્ટ ગેટવે દ્વારા તમે ભરી શકશો. કોઈ પણ રીતે ઓનલાઈનથી તમે ફી ભરી શકશો, ઓફલાઈન ભરવાની રહેશે નહીં. અને ફી ભરતી વખતે ફી ભરાઈ જાય પછી ખાસ ધ્યાન રાખવું, ઓનલાઈન
પેમેન્ટથી ફી ભર્યા બાદ, અથવા તો ફીની રિસિપ્ટ કઢાવી લેવી. ઈ રિસિપ્ટ મળે જેની પ્રિન્ટ કઢાવી લેવી. પ્રિન્ટ મોબાઈલમાં ભરેલ હોય તો પ્રિન્ટરની નીકળી શકે એમ ના હોય તો ત્યારે ને ત્યારે જેનો સ્ક્રીનશોટ લઈ લેવો, ડાઉનલોડ કરી લેવી ફીની રિસિપ્ટ. જરૂર જણાય ત્યારે એની પ્રિન્ટ કાઢી લેવી. ઓનલાઈન ફી ભરનાર ઉમેદવારને જો બેંક ખાતામાંથી ફીની રકમ કપાયા બાદ ઈ રિસિપ્ટ જનરેટ ન થાય, આવો ક્વેશ્ચન થાય તો તેવા ઉમેદવારે તાત્કાલિક રાજ્ય પરીક્ષા બોર્ડના ઈમેલનો સંપર્ક કરવો, અથવા તો હેલ્પલાઇન નંબર આપેલો હશે, હેલ્પલાઇન નંબર પર જઈ અને રાજ્ય પરીક્ષા બોર્ડને તુરંત જાણ કરવી. કોઈ પણ ક્વેરી હોય તો હેલ્પલાઇન નંબર ઉપરથી તુરંત રાજ્ય પરીક્ષા બોર્ડનો સંપર્ક કરવાનો રહેશે. અગેન જે છે એ જ વાત કરેલી છે પ્રાથમિક કસોટી અને મેન્સ કસોટીની સિલેબસ વિશેની વાત છે, જે આપણે આગળ વાત કરી ચૂક્યા છીએ. અહીંયા સંપૂર્ણ નોટિફિકેશન 2026 ની ડિટેલ્સમાં ચર્ચા થઈ ચૂકી છે. એમ છતાં કોઈ પણ ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી શકો છો. હેલ્પલાઇન નંબરની અંદરથી ફોન કરી અને તમે વાત કરી ક્વેરી સોલ્વ કરી શકો છો. અગેન એક નોટિફિકેશનની અંદર એ પણ એડિશન છે કે અમુક વિષયો અપડેટ થયા છે કે તમે એગ્રીકલ્ચર છે, લાઈક કોમ્પ્યુટર છે, એવા વિષય વાળા કેન્ડિડેટ પણ જે છે એ ટાટ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરીનું ફોર્મ ભરી શકે છે. આવા ઘણા વિષય છે અને એની વિગતવાર ચર્ચા કરેલ છે. આ જે નોટિફિકેશન છે 100 પેજનું નોટિફિકેશન છે, જેની અંદર ઘણા નવા સુધારાઓ આવેલા છે. જો કોમેન્ટ કરશો અને તમને તત્પરતા હશે તો નેક્સ્ટ વિડીયોની અંદર જે અપડેટ સાથેનું નેક્સ્ટ વધારાનું જે અપડેશન છે એના વિશે ચર્ચા કરીશું વિગતવાર માહિતી માટે. બાકી આ જનરલ નોટિફિકેશન છે કે તમે આ ફોર્મ ભરી શકો આની અંદર. જે બાકીનું નોટિફિકેશન છે એ અપડેશન સાથેનું છે. અને અગેન કે સેકન્ડરી અને હાયર સેકન્ડરીની અંદર 2 અપડેશન આવેલા છે. જે એક છે કે મેન્સનું તમારા જે વિષયનું પેપર પ્રશ્નપત્ર 2 જે છે એના પ્રશ્નપત્રનું સ્વરૂપ ચેન્જ થઈ ગયું છે. અને બીજો સુધારો એ છે કે પ્રિલિમ્સ મેન્સના કટ ઓફ એટલે કે પાસિંગ રેશિયો જે છે એ કેટેગરીનો 55% થઈ ગયો છે અને જનરલ કેટેગરીનો 60% છે. આ 2 ન્યૂ અપડેશન છે જે સેકન્ડરી અને હાયર સેકન્ડરી બોથની અંદર આવેલા છે. અગેન એન્ડ અગેન કોઈ ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી શકો છો. અધરવાઇઝ હેલ્પલાઇન નંબરનો હેલ્પ લઈ શકો છો. સો થેન્ક યુ ફ્રેન્ડ.